Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચર્સની અંદર આપણે વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ કેવી રીતે કાઢી શકાય તેની વાત કરી. આજના લેક્ચરની અંદર કેટલાક વર્નિયર કેલિપર્સ માટેના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરશું. એટલે કે વર્નિયર કેલિપર્સના કેટલાક દાખલાઓ કે જે અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તેવા ક્વેશ્ચન્સ તથા એક ખૂબ જ અગત્યના ટોપિક વિશે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ જે અગાઉ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો છે. તો એ ક્વેશ્ચન છે વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ મિલીમીટરના ક્રમનું છે. મુખ્ય સ્કેલ મિલીમીટરના ક્રમનું આનો મતલબ કે મુખ્ય સ્કેલના બે કાપા વચ્ચેનું અથવા તો મુખ્ય સ્કેલના એક વિભાગનું અંતર જેને આપણે MSD કહીએ છીએ, મેઇન સ્કેલ ડિવિઝન, એ થાય 1 મિલીમીટર. ત્યારબાદ વર્નિયર સ્કેલના 20 વિભાગ મુખ્ય સ્કેલના 16 વિભાગને સમતુલ્ય છે. વર્નિયર સ્કેલના 20 વિભાગ મતલબ આપણે આગળ જે વાત કરેલી હતી તો વર્નિયર કેલિપર્સ માટે લઘુત્તમ માપ શક્તિ એનું આપણે સૂત્ર લખતા હતા લીસ્ટ કાઉન્ટ MSD * 1 - m/n, જ્યાં m એટલે વર્નિયર સ્કેલના વિભાગો અને m એટલે મુખ્ય સ્કેલના વિભાગો અને n એટલે વર્નિયર સ્કેલના વિભાગો. તો મુખ્ય સ્કેલના વિભાગો આપણને આપેલા છે. મુખ્ય સ્કેલના વિભાગો 16 અને વર્નિયર સ્કેલના વિભાગો 20. તો આના ઉપરથી જો આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો મેઇન સ્કેલ ડિવિઝન કેટલું છે 1 મિલીમીટર. મિલીમીટરને આપણે લખીએ સેન્ટીમીટરમાં તો આવશે 0.1 સેન્ટીમીટર. 1 - m મુખ્ય સ્કેલના વિભાગ 16 ના છેદમાં વર્નિયર સ્કેલના વિભાગ 20. 16/20 એટલે એ આવશે 1.6/2 એટલે 0.8. 0.1 * 1 - 0.8 તો આ આવશે 0.1 * 0.2. 0.1 * 0.2 તો આના ઉપરથી આવા વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ આવશે 0.02 સેન્ટીમીટર. તો આ લઘુત્તમ માપ માટેનો એક ક્વેશ્ચન જો હજી આવો એક બીજો ક્વેશ્ચન ગણીશું. ત્યારબાદ વર્નિયર કેલિપર્સની અંદર આપણે ફરીથી આગળની વાત જે ચર્ચા કરવાની છે તેના ઉપર જઈશું. આગળનો જે ક્વેશ્ચન જો તેના બાદ હવે તેનું એક જનરલ સ્વરૂપ જોઈ લઈએ. એક વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલના n કાપાઓ વર્નિયર સ્કેલના n+1 કાપાઓને સમતુલ્ય છે તથા મુખ્ય સ્કેલના બે કાપાઓ વચ્ચેનું અંતર સ્મોલ a હોય તો મતલબ મુખ્ય સ્કેલના બે કાપાઓ વચ્ચેનું અંતર એટલે એ થશે મેઇન સ્કેલ ડિવિઝન. તો MSD આપણને આપેલું છે સ્મોલ a. મુખ્ય સ્કેલના કાપાની સંખ્યા m બરાબર n અને વર્નિયર સ્કેલના કાપાની સંખ્યા સ્મોલ n બરાબર n+1. તો લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ શોધવાનું છે. તો લિસ્ટ કાઉન્ટ નો આપણી પાસે સીધું સૂત્ર છે. લિસ્ટ કાઉન્ટ = મેઇન સ્કેલ ડિવિઝન * 1 - m/n. તો મેઇન સ્કેલ ડિવિઝન કેટલું છે a જેટલું 1 - m n / n+1. જો આને આપણે સોલ્વ કરશું તો આવશે n+1 - n / n+1. તો આનો જવાબ આવશે આવા વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ a / n+1 જેટલું થાય. હવે આવા લઘુત્તમ માપ શક્તિના ક્વેશ્ચન્સની ગણતરી કર્યા બાદ વર્નિયર કેલિપર્સમાં અવલોકન કેવી રીતે લઈ શકાય અને આ અવલોકન લીધા બાદ ફરીથી એક
નવા જ પ્રકારના સ્પેશિયલ કેસીસના ક્વેશ્ચન્સ આપણે ગણવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા વાત કરીએ વર્નિયર કેલિપર્સમાં અવલોકન કેવી રીતે લેવું જોઈએ. વર્નિયર કેલિપર્સની અંદર લઘુત્તમ માપ શક્તિના દાખલાઓ જોયા બાદ એક અગત્યનું પરિબળ એ છે કે વર્નિયર કેલિપર્સમાં અવલોકન કેવી રીતે લેવું. તો હવે પછીનો એક ખૂબ જ અગત્યનો મુદ્દો એ છે વર્નિયર કેલિપર્સમાં અવલોકન. વર્નિયર કેલિપર્સની અંદર જો અવલોકન લેવાની વાત આવે તો અવલોકન કેવી રીતે લઈ શકાય એના માટે અહીંયા મેં એક આકૃતિ દોરી રાખેલી છે. જે આકૃતિ ઉપરથી હું તમને વર્નિયર કેલિપર્સનું મૂલ્ય કેવી રીતે લેવું એ સમજાવીશ. સૌથી પહેલી વાત આકૃતિની અંદર મેં જે દર્શાવેલું છે એની વાત કરી દઉં તો ઉપર જે બ્લુ કલરથી મેં દર્શાવેલું છે એ છે મુખ્ય સ્કેલ, અને નીચે રેડ કલરનો જે વિભાગ છે એ થશે વર્નિયર સ્કેલ. આ એક ઓર્ડિનરી વર્નિયર કેલિપર્સ છે જેના મુખ્ય સ્કેલના 9 કાપાઓ વર્નિયર સ્કેલના 10 કાપાઓને સમતુલ્ય છે. મતલબ મુખ્ય સ્કેલના 9 કાપાની લંબાઈ વર્નિયર સ્કેલના 10 કાપાની લંબાઈ બરાબર થાય છે. તો એના માટે લિસ્ટ કાઉન્ટ આપણને મળશે. જો આગળના લેક્ચર્સ તમે જોયા હોય તો એના માટે લિસ્ટ કાઉન્ટ મળશે 0.01 સેન્ટીમીટર. હવે વાત આવશે કે આ પદાર્થમાં જે આપણને આ રીડિંગ મળેલું છે તો આ રીડિંગ કેટલું મૂલ્ય દર્શાવે છે, એ મૂલ્ય કેવી રીતે લખવું. તો એ મૂલ્ય લખવા માટે સૌથી પહેલી વાત, જેમ આપણે સ્કેલની વાત કરીએ તો માની લે કે તમે કોઈ ઓર્ડિનરી સ્કેલ થી આ જ પદાર્થનું રીડિંગ લ્યો છો 0, 5, 1, જો આની અંદર તમે માપ લેશો તો આ માપ 1 સેન્ટીમીટર 1.0 થી મોટું અને 1.1 થી નાનું છે. તો આને આપણે સ્કેલ થી પરફેક્ટ દર્શાવી શકતા નથી. એવું જ કંઈક માપ અહીં દર્શાવેલું છે. તો આનો મતલબ કે આમાં સૌથી પહેલી વાત એ આવશે કે આ પદાર્થનું માપન 1 સેન્ટીમીટર કરતા મોટું છે અને 1.1 સેન્ટીમીટર કરતા નાનું છે. આ જે સૌથી પહેલો વર્નિયર સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો છે એ જે જગ્યાએ છે એની જસ્ટ આગળનો અથવા મેચ થાય તો એ કાપો એ એનું માપ દર્શાવશે. તો આ શૂન્ય ક્રમનો કાપો ક્યાં છે? 1 અને 1.1 ની વચ્ચે. 1 અને 1.1 ની વચ્ચે છે તો આ માપ 1 સેન્ટીમીટર કરતા મોટું અને 1.1 સેન્ટીમીટર કરતા નાનું થાય. હવે બીજું એ ચેક કરવાનું છે કે વર્નિયર સ્કેલનો કયો કાપો મુખ્ય સ્કેલના કોઈ પણ કાપા સાથે મેચ થાય છે. ફરીથી હું રિપીટ કરું છું, વર્નિયર સ્કેલનો કયો કાપો મુખ્ય સ્કેલના કોઈ પણ કાપા સાથે મેચ થાય છે. તો એ જો તમે આ આકૃતિની અંદર જોશો તો વર્નિયર સ્કેલનો પાંચમો કાપો મુખ્ય સ્કેલના કોઈ એક કાપા સાથે મેચ થાય છે. આનો મતલબ કે આપણને મેચ થતો કાપો એ મળશે વર્નિયર સ્કેલનો 5 નંબરનો કાપો. ત્યારબાદ હવે આપણે જે માપ લેવાનું છે એ માપ આપણે ક્યાં સુધીનું લેવાનું છે? તો જો તમે આ વિભાગને હજી થોડો મોટો કરીને જોશો તો આ જ આકૃતિને હું અહીંયા ફરીથી દોરું છું. આ સ્કેલ અહીંયા 1 આ આવશે 1.1, 1.2, 1.3, 1.4 અને 1.5. ઠીક છે. આપણું જે માપન છે એ માપન ક્યાં સુધીનું છે? 1 થી મોટું અને 1.1 કરતા નાનું. આનો મતલબ
કે હવે આપણે એક્ઝેક્ટલી જોઈએ છીએ શું આ અંતર કેવી રીતે મળે. મારે તમને અત્યારે એ સમજાવવું છે કે તમે સ્કૂલે જે પ્રેક્ટિકલ કરેલા છે પ્રેક્ટિકલ ની અંદર તમે એક સીધું સૂત્ર લખેલું છે એ સૂત્ર ખરેખર આવેલું છે કેવી રીતે. જો એ તમે સમજી લેશો તો તમારે ગણતરી અને દાખલાઓની અંદર ખૂબ જ સરળતાથી તમે વર્નિયર કેલિપર્સ ને સમજી શકશો. તો આ માપ આપણે મેળવવાનું છે. એ માપ કેવી રીતે મળશે એના માટે હવે અહીંયા જોઈએ તો આ જ આકૃતિને ફરી પાછી હું વર્નિયર સ્કેલ સાથે દોરું છું. ચલો આ આપણું રીડિંગ છે. વર્નિયર કેલિપર્સ નો 5મા નંબરનો કાપો મેચ થાય છે. ત્યારબાદ આપણને કંઈક આવી રીતના રીડિંગ જોવા મળશે. હવે જો તમે આ બધા અવલોકનોને નજીકથી ઓબ્ઝર્વ કરશો તો વર્નિયર સ્કેલમાં એક વિભાગની લંબાઈ કેટલી? વર્નિયર સ્કેલના એક વિભાગની લંબાઈ કેટલી? એ કહેવું હોય તો શું કહેશો? તો મુખ્ય સ્કેલના એક વિભાગની લંબાઈ કેટલી? 0.1 સેન્ટીમીટર. તો આના એક વિભાગની લંબાઈ કેટલી થશે? 0.1 નહીં થાય. મુખ્ય સ્કેલના 9 વિભાગ, વર્નિયર સ્કેલના 10 વિભાગ. મતલબ મુખ્ય સ્કેલના વિભાગની સંખ્યા કેટલી છે? 10 અને વર્નિયર સ્કેલના વિભાગની સંખ્યા કેટલી છે? 9. તો આના ઉપરથી આવું લખાય 10 MSD = 9 VSD. તો 1 VSD કેટલું થાય? 10/9 MSD. સોરી આપણે અહીંયા લખેલું છે મેઇન સ્કેલ ડિવિઝન 9 છે અને વર્નિયર સ્કેલ ડિવિઝન 10 છે એટલે અહીંયા આવશે 9 MSD = 10 VSD. તો અહીંયા આવશે 9/10 મતલબ 0.9 મેઇન સ્કેલ ડિવિઝન. હવે વર્નિયર સ્કેલનો જે એક વિભાગ છે એ એક વિભાગ 0.9 મેઇન સ્કેલ ડિવિઝન જેટલો છે. આનો મતલબ હજી વધારે તમને ક્લિયર કરી દઉં કે એક વિભાગ 0.9 મેઇન સ્કેલ ડિવિઝન એનો મતલબ જો વર્નિયર કેલિપર્સનો પહેલો કાપો મેચ થાય, આ શૂન્ય ક્રમનો કહેશું, આ 5મા ક્રમનો અને છેલ્લે આવશે 10મા ક્રમનો. જો શૂન્ય ક્રમનો કાપો મેચ થતો હોય તો અહીંયા કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો પહેલા ક્રમનો કાપો મેચ થાય, પહેલો કાપો મેચ થાય એની અંદર એ શું બતાવે છે કે આ બંનેનો ડિફરન્સ કેટલો? 1 મેઇન સ્કેલ ડિવિઝન માઈનસ 0.9 મેઇન સ્કેલ ડિવિઝન. તો અહીંયા 1 VSD કેટલું મળે? બંનેનો તફાવત VSD MSD અને VSD નો તફાવત. તો આના ઉપરથી ફરીથી એક ગણતરી કરીએ. 1 MSD minus 1 VSD. 1 MSD minus VSD એટલે 0.9 MSD. તો આ જવાબ આવશે 0.1 MSD. જો પહેલો કાપો મેચ થાય તો ત્યાં આગળનું મૂલ્ય કેટલું હશે? તો 0.1 જેટલું. ત્યારબાદ જો બીજો કાપો મેચ થાય, બીજો કાપો મેચ થાય એનો મતલબ શું? હવે બીજા કાપા માટે વાત કરીએ તો અહીંયા આપણે કેટલામો કાપો મેચ કરેલો છે? 5મો કાપો. તો જો 5મો કાપો મેચ થતો હોય તો આ એક ભાગ બંનેનો તફાવત, ત્યારબાદ આ બંનેનો તફાવત 2 વખત, આ આવશે 3 વખત, આ આવશે 4 વખત અને આ આવશે 5 વખત. એક ભાગમાં કેટલું હતું? 0.1. તો એવી કેટલી વખત ત્રુટી આવશે? 5 વખત. 5 વખત આવે એટલે આપણે શું કરવું પડશે? 5 કાપા એટલે 5 ગુણ્યા 0.1 એટલે એ આવશે 0.5. આ વાત ક્લિયર છે? ફરીથી રિપીટ કરું છું. 5મો કાપો મેચ થાય તો 5મા કાપા માટે આપણે આ અંતર ગોતવાનું છે. એ અંતર કેટલું આવે તો એ બંનેના તફાવતથી મળશે મેઇન સ્કેલ ડિવિઝન માઈનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. 1 મેઇન સ્કેલ ડિવિઝન માઈનસ 0.9 મેઇન સ્કેલ ડિવિઝન, કારણ કે આપણને વર્નિયર સ્કેલ ડિવિઝનનું મૂલ્ય કેટલું મળ્યું? 0.9 MSD. તો એ બંને વચ્ચેનો તફાવત શું થયો? 0.1 મેઇન સ્કેલ ડિવિઝન. તો હવે અહીંયા જો પહેલો કાપો મેચ થાય, 5મો કાપો મેચ થાય તો આ અંતર કેટલું હોય? તો પહેલો કાપો બંનેનો 5મા કાપાની આગળ આ બે કાપા વચ્ચેનું અંતર કેટલું? એક તફાવત જેટલું. આ અંતર કેટલું?
2.1 MSD આ અંતર 3 ગુણ્યા 0.1 MSD આ અંતર 0.4 MSD આ કેટલું આવશે એક વખત એટલે 1 ગુણ્યા 0.1 MSD આ અંતરમાં ફરી પાછું એક એડ થશે એટલે 1 + 1 2 * 0.1 MSD આ અંતરમાં હજી એક એડ થશે એટલે 3 * 0.1 MSD જો આ અંતરની વાત કરવી હોય તો હજી એમાં એક એડ થાય 4 * 0.1 MSD અને આ અંતર આવશે 5 * 0.1 MSD મતલબ જેટલામાં કાપો મેચ થાય છે એ મેચ થતો કાપો એને ગુણ્યા 0.1 MSD કરશો તો એ તમને વર્નિયર સ્કેલ રીડિંગ મળશે જો પાંચમો કાપો મેચ થાય તો 5 ગુણ્યા 0.1 એટલે 0.5 આ કેટલું થશે MSD ઓકે હવે આપણે વાત કરીએ મેચ થતા કાપો કેટલો ક્રમ છે પાંચમા ક્રમનો તો એના માટે આપણને વર્નિયર સ્કેલ રીડિંગ કેટલું મળશે તો વર્નિયર સ્કેલ રીડિંગ બરાબર 0.5 જે આપણે આગળની ગણતરી ઉપરથી મેળવેલું છે એને ગુણ્યા મેઇન સ્કેલ ડિવિઝન તો મેઇન સ્કેલ ડિવિઝન કેટલું છે 0.1 સેન્ટીમીટર ઓર્ડિનરી કેલિપર્સ ની વાત કરીએ છીએ તો આ આવશે 0.05 સેન્ટીમીટર VSR વર્નિયર સ્કેલ રીડિંગ કેટલું થશે 0.05 સેન્ટીમીટર ત્યારબાદ મેઇન સ્કેલ રીડિંગ તો આપણને ખબર છે મેઇન સ્કેલ રીડિંગ એટલે કયું લેવાનું જે સૌથી પહેલો કાપો છે જો મેચ થતો હોય તો તે અને મેચ ન થતો હોય તો તેની આગળનો મેઇન સ્કેલનો કાપો એટલે આ આવશે તો એ કયું થાય 1 સેન્ટીમીટર તો MSR કેટલું આવશે મેઇન સ્કેલ રીડિંગ 1 સેન્ટીમીટર અને જો આપણે વર્નિયર કેલિપર્સ ની મદદથી કુલ રીડિંગ મેળવવું હોય તો એના માટે આપણે લખશું મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ મેઇન સ્કેલ રીડિંગ એટલે 1 સેન્ટીમીટર પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ 0.05 સેન્ટીમીટર અને આપણો જવાબ આવશે 1.05 સેન્ટીમીટર તો આ જે વાત છે કેટલામો કાપો મેચ થાય તો એ આના ઉપરથી આપણે લખીએ છીએ અને જે કાપો મેચ થાય એ કાપો એને ગુણ્યા 0.1 કારણ અહીંયા બંનેનો તફાવત કેટલો હતો MSD અને VSD નો 0.1 MSD જો આ તફાવત 0.2 MSD હોય તો એને ગુણ્યા 0.2 આવે ત્યારબાદ એનો ગુણાકાર કેની આવે તો એનો ગુણાકાર આવશે MSD આવે મેઇન સ્કેલ ડિવિઝન આવે કારણ કે અહીંયા આપણને જવાબ શું મળ્યો 0.1 MSD તો આ જે રીત છે આ પદ્ધતિ તમને 100 માંથી લગભગ 95 કે 98% દાખલાઓની અંદર તમે આની મદદથી ગણતરી કરી શકશો તો સૌથી પહેલા આપણે એક હજી વર્નિયર કેલિપર્સ નો એક સરસનો દાખલો જોશું ત્યારબાદ વર્નિયર કેલિપર્સ ના બે અલગ અલગ પ્રકારમાં વિભાગ કરી અને તે બંને માટે લઘુત્તમ માપ શક્તિ કેવી રીતે શોધી શકાય તેની આપણે વાત કરીશું આગળની થિયરી બાદ ફરીથી એક એવો જ ક્વેશ્ચન લે વર્નિયર કેલિપર્સ ના અવલોકનને લગતો તો તેની અંદર તમને આપેલું છે એક નળાકારનો વ્યાસ વર્નિયર કેલિપર્સ થી માપતા એવું જોવા મળ્યું છે કે વર્નિયર સ્કેલનો શૂન્ય કાપો મતલબ વર્નિયર સ્કેલનો સૌથી પહેલો કાપો એ મુખ્ય સ્કેલના 5.10 અને 5.15 સેન્ટીમીટર ની વચ્ચે છે આનો મતલબ કે આ મુખ્ય સ્કેલ તો મુખ્ય સ્કેલમાં આ આવશે 5.10 સેન્ટીમીટર ત્યારબાદ એક કાપો આવશે 5.15 સેન્ટીમીટર અને આ બંનેની વચ્ચે ક્યાંક વર્નિયર સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો છે વર્નિયર સ્કેલના 50 વિભાગ 2.45 સેન્ટીમીટર ને સમતુલ્ય છે વર્નિયર સ્કેલના 50 વિભાગ 2.45 સેન્ટીમીટર ને સમતુલ્ય છે જો વર્નિયર સ્કેલનો 24મો કાપો મેચ થતો હોય તો આ નળાકારનો વ્યાસ શોધો નળાકારનો વ્યાસ શોધવાનો છે નળાકારનો વ્યાસ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે
અવલોકન વર્નિયર કેલિપર્સ નું અવલોકન ઇઝ ઇક્વલ ટુ મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. મેઇન સ્કેલ રીડિંગ એટલે જે બેન્ચ કાપો શૂન્ય ક્રમનો જે કાપો છે શૂન્ય ક્રમનો કાપો એની પહેલાનું રીડિંગ એ કેટલું આવશે 5.10 સેન્ટીમીટર વત્તા વર્નિયર સ્કેલ રીડિંગ આપણે જોવું પડશે. તો વર્નિયર સ્કેલ રીડિંગ માટે સૌથી પહેલા આપણે લઘુત્તમ માપ શક્તિ મેળવવી પડશે. તો લઘુત્તમ માપ શક્તિ કેવી રીતે મળે? તો લઘુત્તમ માપ શક્તિ માટે આપણે સૂત્ર લખશું લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 MSD minus 1 VSD. મેઇન સ્કેલ ડિવિઝન નો એક વિભાગ અને વર્નિયર સ્કેલ ડિવિઝન નો એક વિભાગ, આ બંનેનો જે તફાવત લેશો એ તફાવત તેનું લઘુત્તમ માપ મળશે. તો MSD મેઇન સ્કેલ ડિવિઝન મતલબ આ બે વચ્ચેનું અંતર 5.10 અને 5.15 એ બે વચ્ચેનું અંતર કેટલું થશે 0.05 સેન્ટીમીટર માઈનસ વર્નિયર સ્કેલ ડિવિઝન. તો વર્નિયર સ્કેલ ડિવિઝન આપણે શોધવું પડશે. વર્નિયર સ્કેલ ડિવિઝન માટે તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે વર્નિયર સ્કેલ ના 50 વિભાગ 2.45 સેન્ટીમીટર ને સમતુલ્ય છે. મતલબ 50 વર્નિયર સ્કેલ ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 2.45 સેન્ટીમીટર. તો 1 VSD નું મૂલ્ય કેટલું આવશે 2.45 divided by 50 centimeter. 2.45 divided by 50 એટલે આને લખાય 0.245 divided by 5. અને આની જો તમે ગણતરી કરશો તો એ ગણતરી આવશે 0.049 સેન્ટીમીટર 1 VSD. એક વર્નિયર સ્કેલ ડિવિઝન નું મૂલ્ય મળ્યું 0.049 સેન્ટીમીટર. તો 0.05 માઈનસ 0.049 તો આવા વર્નિયર કેલિપર્સ નું લિસ્ટ કાઉન્ટ લઘુત્તમ માપ કેટલું આવશે 0.001 સેન્ટીમીટર. હવે આપણે મેઇન સૂત્ર લઈએ તો અવલોકન કેવી રીતે લખાય MSR પ્લસ VSR. MSR મેઇન સ્કેલ રીડિંગ કેટલું 5.10 સેન્ટીમીટર વત્તા વર્નિયર સ્કેલ રીડિંગ. વર્નિયર સ્કેલ રીડિંગ કેવી રીતે લખાય કાપાની સંખ્યા કેટલામો કાપો 24મો કાપો. એ 24મો કાપો કેની સાથે મેચ થાય છે કેટલામાં કાપા સાથે? તો એ શું લખશું એને ગુણ્યા લિસ્ટ કાઉન્ટ. લિસ્ટ કાઉન્ટ કેટલું આવશે 0.001. તો અહીંયા લખાય 5.10 વત્તા 0.024 અને આનું આપણને મૂલ્ય મળશે 5.124 સેન્ટીમીટર. મતલબ આવા વર્નિયર કેલિપર્સ દ્વારા મપાયેલો નળાકારનો વ્યાસ એ 5.124 સેન્ટીમીટર નો થાય. તો આ કેટલીક વાતો જોઈ કે વર્નિયર સ્કેલ અને મેઇન સ્કેલ પરથી જો વર્નિયર કેલિપર્સ નું રીડિંગ લેવાનું હોય તો એ કેવી રીતે મેળવી શકાય. ત્યારબાદ હવે આપણે વર્નિયર કેલિપર્સ ની અંદર એક ખાસ કિસ્સો જોવાના છીએ જે ખૂબ જ રેર કેસની અંદર કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે છે. તો હવે એક એવા કિસ્સાની વાત કરવાના છીએ. આજના લેક્ચરનો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહી શકાય તે પાર્ટ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. મેં અહીં બોર્ડ ઉપર બે આકૃતિઓ દોરેલી છે. જે બંને આકૃતિઓ વર્નિયર કેલિપર્સ નું કંઈક અવલોકન દર્શાવે છે. મિત્રો સામાન્ય રીતે જ્યારે આવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય ત્યારે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે કે આનું અવલોકન કેટલું લખવું. એના માટેની હું હવે અત્યારે તમને ખૂબ જ સરળ ટ્રીક આપવાનો છું કે જે ટ્રીકની મદદથી તમે કોઈ પણ પ્રકારનું વર્નિયર કેલિપર્સ હોય, ઓર્ડિનરી વર્નિયર કેલિપર્સ મતલબ એવું થશે કે જેમાં
10 વર્નિયર સ્કેલ અને 9 મેઇન સ્કેલ ઇક્વિવેલન્ટ હોય, સરખા હોય. મતલબ વર્નિયર સ્કેલના 10 વિભાગ મેઇન સ્કેલના 9 વિભાગ બરાબર હોય કે જેની અંદર મુખ્ય સ્કેલ વર્નિયર સ્કેલ કરતા મોટું માપ છે. પરંતુ ઘણી વખત એક્ઝામ ની અંદર તમને ભૂલ કરાવવા માટે એવું આપેલું હોય કે વર્નિયર સ્કેલનું માપ મુખ્ય સ્કેલના માપ કરતા નાનું છે. અત્યાર સુધી તમે એવું જોયેલું હતું કે મુખ્ય સ્કેલના 9 વિભાગ વર્નિયર સ્કેલના 10 વિભાગ સાથે મેચ થાય છે. એનો મતલબ કે મુખ્ય સ્કેલના વિભાગ કરતા વર્નિયર સ્કેલનો વિભાગ નાનો છે. હજી એક વખત તમને યાદ કરાવી દઉં કે જો તમારી સામે આ પ્રકારનો ક્વેશ્ચન આવે 10 વર્નિયર સ્કેલ = 9 મેઇન સ્કેલ, તો તમારી પાસે સીધું સૂત્ર છે જ. શું લખશો? MSR મેઇન સ્કેલ રીડિંગ કેટલું? શૂન્ય ક્રમના આંકડાની પહેલાનું, એટલે એ મેઇન સ્કેલ રીડિંગ કેટલું આવશે? 2.8 સેન્ટીમીટર. તો આનું અવલોકન શું થાય? રીડિંગ = મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. વર્નિયર સ્કેલ રીડિંગ માટે પણ તમે આગળના દાખલાની જેમ ગણતરી કરી શકશો. પરંતુ હવે હું તમને જે રીત કહેવા જઈ રહ્યો છું એ રીત ખાસ તમને ઉપયોગી થશે. ક્યારે પણ આકૃતિ ઉપરથી જો મૂલ્ય મેળવવાનું હોય તો ત્યારે હંમેશા આ રીત તમને મદદ કરશે. ચલો, સૌથી પહેલું કામ આપણે જે રેગ્યુલર કરીએ છીએ એની વાત કરીએ કે અહીંયા આ મૂલ્ય કેટલું દર્શાવે છે. કેટલું આવશે મૂલ્ય? 2.8 સેન્ટીમીટર. હવે આ જે 2.8 સેન્ટીમીટર છે એ 2.8 સેન્ટીમીટર પ્લસ આપણે કંઈક વધારાનું મૂલ્ય કરશું તો એ મૂલ્યથી આપણને બંને વર્નિયર કેલિપર્સનું રીડિંગ મળશે. હવે એ રીડિંગ કેવી રીતે મેળવવું તેની આપણે વાત કરીએ. ચલો, સૌથી પહેલા આપણે જે ઓર્ડિનરી વર્નિયર કેલિપર્સની અત્યાર સુધી વાત કરતા આવ્યા છીએ એના માટે હું તમને શીખવાડી દઉં. પછી આપણે સેમ ફોર્મ્યુલા, સેમ ટ્રિક આના માટે પણ એપ્લાય કરી શકશો. આના માટે કોઈ નવી રીતની કે કોઈ નવું સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં. ચલો, તો હવે આપણે ફરીથી આગળ વધીએ. તો અહીંયા સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે વર્નિયર સ્કેલનો કયા ક્રમનો કાપો મેચ થાય છે. વર્નિયર સ્કેલનો કેટલામો કાપો? તો મેચ થતા કાપાનો ક્રમાંક છે 5, 6 અને 7. આની અંદર કેટલામો કાપો મેચ થાય છે? તો આની અંદર પણ મેં મેચ થતો કાપો બંનેમાં સમાન લખેલો છે 7. જો તમે આ વસ્તુને ધ્યાનમાં નહીં લો તો ગેરંટી તમારો જવાબ 1 માં ખોટો આવવાનો છે. હવે હું તમને જે વાત કહું છું એ વાત તમે જો એક વખત મગજમાં ઉતારી લેશો તો કોઈ પણ આકૃતિ માટે આવો ક્વેશ્ચન તમારા માટે સરળતાથી સોલ્વ થઈ શકશે. તો હવે આવા ક્વેશ્ચનની અંદર આપણે કરવાનું શું છે? તો આપણે જોઈએ છીએ શું આ મૂલ્ય, કયું મૂલ્ય? 2.8 અને આ શૂન્ય ક્રમના કાપા વચ્ચેનું મૂલ્ય. આની અંદર પણ જોઈએ છીએ શું 2.8 અને શૂન્ય ક્રમના કાપા વચ્ચેનું મૂલ્ય. તો એ મૂલ્ય કેટલું થાય એના માટે આપણે જસ્ટ સિમ્પલ એક તફાવત લેવાનું છે. એ તફાવત કેવી રીતે મળે? તો એ તફાવત મેળવવા માટે આપણે શું કરશું? તો મુખ્ય સ્કેલના કાપાઓ અને વર્નિયર સ્કેલના કાપાઓ કેટલા વિભાગ છે એ વિભાગ લઈ અને એને બાદ કરી નાખશું. એ કેવી રીતે બાદ કરવા હવે હું તમને અહીંયા શીખવાડું છું. તો સૌથી પહેલા આ કાપો અને આ કાપો એ બંને વચ્ચે મુખ્ય સ્કેલના કેટલા વિભાગ છે? તો આ 1, 2, 3, 4, 5, 6 અને 7. મતલબ 7 મેઇન સ્કેલ ડિવિઝન માઈનસ વર્નિયર સ્કેલના કેટલા વિભાગ છે? 1, 2, 3, 4, 5, 6 અને 7 એટલે 7 VSD. આ પહેલું સ્ટેપ. જે કોઈ પણ પ્રકારનું વર્નિયર કેલિપર્સ આપેલું હોય બંનેમાં સેમ રહેવાનું છે. કોઈ પણ જાતના નવા સૂત્ર યાદ રાખવાની કે નવી રીત યાદ રાખવાની જરૂર નથી. ચલો અહીંયા ફરીથી એક વખત જોઈ લઈએ કેટલામો કાપો. ઓકે, મેઇન સ્કેલના કેટલા વિભાગ છે?
તો મેઇન સ્કેલના વિભાગ આવશે 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા શું લખશું 8MSD. અને વર્નિયર સ્કેલના કેટલા વિભાગ છે 1 2 3 4 5 6 અને 7 માઈનસ 7 VSD. જો આ પહેલું સ્ટેપ તમને લખતા આવડી જાય તો હવે આગળ કોઈ પણ પ્રકારની ગણતરી નથી. હવેની જે વસ્તુ છે એ ખૂબ જ સિમ્પલ છે. કેવી રીતે કરશું તો હવે તમારે શું મેળવવાનું છે MSD અને VSD નું મૂલ્ય. MSD કેટલું તો બંનેની અંદર MSD છે 0.1 સેન્ટીમીટર. આની અંદર પણ MSD કેટલું આવશે 0.1 સેન્ટીમીટર. જો આની અંદર તમારે VSD જોતું હોય તો VSD બરાબર શું લખશો 9/10 MSD. 9/10 ગુણ્યા 0.1 તો VSD કેટલું મળશે 0.09 સેન્ટીમીટર. મેઇન સ્કેલ ડિવિઝન 0.1 સેન્ટીમીટર. વર્નિયર સ્કેલ ડિવિઝન તો અહીંયા તમને શું આપેલું છે 10 વર્નિયર સ્કેલ ડિવિઝન એ 9 મેઇન સ્કેલ ડિવિઝન બરાબર છે. તો એક વર્નિયર સ્કેલ ડિવિઝન 9/10 મેઇન સ્કેલ ડિવિઝન. 9/10 એટલે આવશે 0.9. અને જો તમે અહીંયા ગણતરી કરશો તો અહીંયા VSD નું મૂલ્ય કેટલું આવશે તો VSD બરાબર 11/10 MSD. 11/10 એટલે 1.1 MSD 0.1 તો VSD કેટલું આવશે 0.11 સેન્ટીમીટર. જો આ ગણતરી થઈ જાય તો હવે બંનેની અંદર માત્ર કિંમત મૂકવાની છે. આ વર્નિયર કેલિપર્સ માટે કેટલું આવશે 7 MSD 0.1 minus 7 VSD 0.09. ત્યારબાદ આ આવશે 7 0.1 મતલબ 0.7 minus 7 0.09 7 9 63 એટલે આવશે 0.63. તો આનો જવાબ આવશે 0.07. ક્લિયર છે? આ જવાબ આવશે 0.07 અને આનો જવાબ આવશે 8 મેન સ્કેલ ડિવિઝન. 8 મેન સ્કેલ ડિવિઝન એટલે 8 into 0.1 minus 7 વર્નિયર સ્કેલ ડિવિઝન 7 into 0.11 આવશે 0.8 minus 0.77 0.03 સેન્ટીમીટર. આજે તમને મળ્યું એ કયું માપ મળ્યું આ શૂન્ય ક્રમનો કાપો અને પ્રથમ કાપો મતલબ મેઇન સ્કેલ નો જે કાપો છે એ અને એના પછીનો શૂન્ય ક્રમનો કાપા વચ્ચેનું અંતર એ બંનેમાં ઉમેરી દેવાનું. તો હવે આપણું રીડિંગ કેટલું આવશે તો રીડિંગ માટે આપણી પાસે સૂત્ર છે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ. તો અહીંયા મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે 2.8 બંનેની અંદર સેમ છે 2.8 સેન્ટીમીટર. અહીંયા પણ મેઇન સ્કેલ રીડિંગ કેટલું છે 2.8 સેન્ટીમીટર પરંતુ અહીંયા વર્નિયર સ્કેલ રીડિંગ આવ્યું 0.07 સેન્ટીમીટર અને અહીંયા આવ્યું છે 0.03 સેન્ટીમીટર. આનો મતલબ કે અહીંયા આપણું રીડિંગ થાય 2.87 સેન્ટીમીટર જ્યારે આ આકૃતિની અંદર આપણું રીડિંગ આવશે 2.83 સેન્ટીમીટર. તો જ્યારે VSD અને MSD ના કાપાઓનો તમને આવો સંબંધ આપેલો હોય અને ખાસ કરીને આકૃતિ પરથી જ્યારે શોધવાનું કીધેલું હોય ત્યારે આ જ સૂત્ર લગાડવું જેની મદદથી ખૂબ જ ટૂંકી અને સહેલી ગણતરીથી તમે સાચા મૂલ્ય સુધી પહોંચી શકશો. ત્યારબાદ હવે આજના લેક્ચરનો છેલ્લો ટોપિક જેની આપણે વાત કરવાના છીએ અને એ છે વર્નિયર કેલિપર્સમાં ત્રુટિ. આજના લેક્ચરનો છેલ્લા ટોપિકની હવે આપણે વાત કરીએ તો એ જોવાનું છે વર્નિયર કેલિપર્સમાં ત્રુટિ. સામાન્ય રીતે
આદર્શ વર્નિયર કેલિપર્સની સ્થિતિ એટલે એવી સ્થિતિ હોય કે જ્યાં વર્નિયર કેલિપર્સનો શૂન્ય ક્રમનો કાપો અને વર્નિયર સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો અને મુખ્ય સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો બંને એકસાથે પરફેક્ટલી મેચ થતા હોય. આ સ્થિતિમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ છે નહીં. પરંતુ જો કોઈ વખત લાંબા વપરાશ બાદ વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો મેઇન સ્કેલના શૂન્ય ક્રમના કાપા સાથે મેચ થતો ન હોય એટલે આ બે આકૃતિ, તો તેને ઝીરો ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે. શૂન્ય ત્રુટિ અથવા ઝીરો એરર. શૂન્ય ત્રુટિ અથવા ઝીરો એરર. તો સૌથી પહેલા શૂન્ય ત્રુટિ ઉદ્ભવશે ક્યારે? તો શૂન્ય ત્રુટિ ક્યારે ઉદ્ભવે? જ્યારે મેઇન સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો વર્નિયર સ્કેલના શૂન્ય ક્રમના કાપા સાથે મેચ થતો ન હોય તો આવી ત્રુટિને શૂન્ય ત્રુટિ અથવા ઝીરો એરર તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રુટિ બે પ્રકારની હોય. એ બે પ્રકારની ત્રુટિની અંદર એક આવશે ધન શૂન્ય ત્રુટિ, मतलब पॉजिटिव जीरो एरर, અને બીજો આવશે ઋણ શૂન્ય ત્રુટિ. નેગેટિવ ઝીરો એરર. ધન શૂન્ય ત્રુટિ અને ઋણ શૂન્ય ત્રુટિની જો આપણે વાત કરીએ તો ધન શૂન્ય ત્રુટિ એનો મતલબ કે વર્નિયર સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો એ મેઇન સ્કેલના શૂન્ય ક્રમના કાપાથી જમણી બાજુએ છે, મતલબ 0 થી 1 તરફ છે. જ્યારે આની અંદર મેઇન સ્કેલના શૂન્ય ક્રમના કાપા કરતા વર્નિયર સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો 0 થી પાછળ છે. મેઇન સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો વર્નિયર સ્કેલના શૂન્ય ક્રમના કાપાથી મેઇન સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો વર્નિયર સ્કેલના કાપાથી પાછળ હોય. જ્યારે આની અંદર આપણે લખશું મેઇન સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો વર્નિયર સ્કેલના શૂન્ય ક્રમના કાપાથી આગળ હોય. મેઇન સ્કેલનો શૂન્ય ક્રમનો કાપો વર્નિયર સ્કેલથી પાછળ હોય, જ્યારે આની અંદર વર્નિયર સ્કેલથી આગળ હોય. ધન શૂન્ય ત્રુટિ નું આપણે જો પરિણામ જોઈએ તો તેમાં પરિણામ હંમેશા સાચા મૂલ્યથી વધારે મળે, જ્યારે ઋણ શૂન્ય ત્રુટિમાં પરિણામ સાચા મૂલ્યથી ઓછું મળે. અને પરિણામે જો આપણે સાચું મૂલ્ય લખવું હોય તો સાચા મૂલ્ય માટે સૂત્ર આવશે અવલોકન.
અવલોકન એટલે આપણે લખશું MSR પ્લસ VSR, મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ માઇનસ 0 એરર, મતલબ શૂન્ય ત્રુટિ. શૂન્ય ત્રુટિને દરેક વખતે આપણે બાદ કરશું. આનો અર્થ એવો થાય કે જો ધન શૂન્ય ત્રુટિ હોય એટલે એટલું મૂલ્ય વધારે આવેલું છે તો એટલું મૂલ્ય બાદ કરવું પડશે. ઋણ શૂન્ય ત્રુટિ હોય તો એના માટે શૂન્ય ત્રુટિ ઋણ આવશે. શૂન્ય ત્રુટિ ઋણ આવે તો આમાં તમને પરિણામ ઋણ શૂન્ય ત્રુટિમાં ઓછું મળશે ને, એટલે એને તમારે ઉમેરવું પડશે. મતલબ અહીંયા આપણે લખશું પરિણામ સાચા મૂલ્યથી વધારે તો અહીંયા સાચું મૂલ્ય આવશે મેઇન સ્કેલ રીડિંગ પ્લસ વર્નિયર સ્કેલ રીડિંગ માઇનસ પ્લસ ZE, મતલબ ધન શૂન્ય એરર. અને અહીંયા જો આપણે વાત કરીએ તો સાચું મૂલ્ય આવશે MSR પ્લસ VSR માઇનસ ZE. MSR પ્લસ VSR પ્લસ ZE. તો આ પરિણામ બતાવે છે કે જો ઋણ શૂન્ય ત્રુટિ હોય તો એની અંદર ત્રુટિને પરિણામમાં ઉમેરવામાં આવે છે. ધન શૂન્ય ત્રુટિ હશે તો એટલું ત્રુટિને પરિણામમાંથી બાદ કરવામાં આવે છે. આ થયા વર્નિયર કેલિપર્સ માટે ત્રુટિઓના પ્રકાર. ફરીથી આગળના લેક્ચરની અંદર આપણે આવી જ કંઈક નવી વાતો સાથે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ ની વાત કરવાના છે. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.